બ્રેક બાદ આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે નાગરિકોના હિતમાં નિર્ણય લીધો છે। આવશ્યક સેવાઓના બિલ ભરવા મુદ્દે નાગરિકોને રાહત મળે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં પાણી, વીજળી, ગેસ, શિક્ષણ, ગટર વ્યવસ્થાની સેવાઓ માટે રાહત આપવામાં આવી છે। 5 સેવાઓના બિલ ભરવા 24 નવેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે। અધિકારીઓને આ સેવાઓ સ્થગિત ન કરવા આદેશ આપવામાં આવ્યો છે। રાજ્ય સરકારના નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે। तो आपने जणावी दीए कि अधिकारीओने आ सेवाओं स्थगित न करवानो आदेश आप्यो छे अने जे पायानी जरूरियातो छे, जेमां पाणी, वीजળી, गैस, शिक्षण, गटर व्यवस्थानी जे सेवाओ छे तेमां राहत आपवामां आवी छे। 5 सेवाओना बिल भरवा 24 नवेम्बर सुधीनी मुदत आपवामां आवी छे अने अधिकारीओने खास ताकीद करी छे के आ सेवाने स्थगित न करवामां आवे। राज्य सरकारे नाणां विभागे परिपत्र जाहिर करीने आ आदेश आप्यो छे।